આણંદના ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વણસોલ તાબે આબુ વિસ્તારમાં રહેતા પરણિત અને 2 બાળકોના પિતા એવા મુકેશ ચાવડાએ ગત નવરાત્રી દરમિયાન મામાના ઘરે રહેવા આવેલી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને અવારનવાર ભાલેજ ગરનાળા પાસે લઈ જઈને દુષ્કર્મ આચરતા યુવતીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો, જેને લઈને યુવતીએ લગ્ન કરવાની વાત કરતા મુકેશ ચાવડાએ લગ્ન કરવાની ના પાડી યુવતીને તરછોડી દેતા આ બાબતે યુવતીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે યુવતીની ફરિયાદના આધારે મુકેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ આરોપી મુકેશ ચાવડાની ધરપકડ કરી હતી અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધેલા અને તેની સાથે લગ્નની બાહેધરી આપેલી હતી, પરંતુ આ મહિલા પ્રેગ્નન્ટ થતા એની સાથે લગ્ન નહીં કરવું તે મુજબની જાણ કરી તેને તરછોડી દીધેલી। આ બાબતે મહિલાના સગા સંબંધીઓએ પ્રેગ્નન્સી ચેક કરતા તેને 7 માસનો ગર્ભ હોવાની હકીકત જણાવતા અને ત્યારબાદ પણ સામાજિક રીત રિવાજ મુજબ આ મહિલાએ મુકેશ રમેશભાઈ ચાવડાની સાથે લગ્ન કરવાનું જાણ કરતા મુકેશ પોતે પરણિત હોવાથી તેની લગ્ન કરવાની ના પાડતા આ બાબતે મહિલાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાની ગંભીરતા સમજી ગુનામાં એવિડન્સ એકત્રિત કરી મેડિકલ એવિડન્સ તેમજ અન્ય એવિડન્સ એકત્રિત કરી ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશભાઈ રમેશભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।